રૂપિયાના ખર્ચે બનેલો નેશનલ હાઈવે, પરંતુ માત્ર પહેલા વરસાદમાં જ જો બ્રિજ પર મોટી તિરાડો પડી જાય તો સવાલ એ ઉઠે કે વિકાસ થયો છે કે ભ્રષ્ટાચાર। અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ 4 નાળા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાના પહેલા વરસાદમાં જ આ બ્રિજ પર મસમોટી લાંબી તિરાડો પડી ગઈ છે અને રોડ પણ ફાટી ગયો છે। પહેલા વરસાદમાં જ બ્રિજની આવી દયનીય સ્થિતિ સામે આવતા નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ ગુણવત્તા ક્યાંય દેખાતી જ નથી। આ બ્રિજ પરથી દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, પરંતુ બ્રિજ પર પડેલી તિરાડોને કારણે હવે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ બ્રિજને હજુ સત્તાવાર રીતે લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને એ પહેલા જ આવી મોટી તિરાડો પડી ગઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે ગત વર્ષે પણ આ ફ્લાયઓવર પર આવી જ સ્થિતિ સર્જાઈ હતી। ઉપરાંત હિંડોરણા અને મજાદર સહિતના અન્ય બ્રિજ પર પણ અગાઉ આવી ઘટનાઓ જ બની ચૂકી છે। હવે સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે અને બ્રિજનું મજબૂત સમારકામ કરવામાં આવે। શું કહેવું આપનું? મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ રાજુલાના 4 નાળા નજીક જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે એ બ્રિજમાં પહેલાં પણ અગાઉ રજૂઆત કરેલી મીડિયા સમક્ષ, અને આજે પણ આ ચોમાસું શરૂ થતાં જ આ ફ્લાયઓવરમાં જે PQC ક્રેક થવાને લીધે અત્યારે મસમોટી તિરાડો પડી છે। અગાઉ પણ આ બ્રિજને એક સાઈડ બંધ કરવામાં આવતી, એક ખુલ્લી કરવામાં આવતી। અગાઉ બ્રિજ આ પણ ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો। હિંડોળાએ પણ આ બ્રિજ ઉપર આવી પરિસ્થિતિ છે। તો નેશનલ ઓથોરિટીના અધિકારીઓને મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું જે PQCમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે, તેમજ હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે અવારનવાર આ PQC ક્રેક થવાને લીધે મસમોટી તિરાડો થાય છે, આ ફ્લાયઓવર બ્રિજ બેસી જાય છે। તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરી સ્થાનિક આગેવાનોની ઉગ્ર માંગ છે।